અમેરિકામાં જઈને શોપિંગ કરવું હવે ભારતીયો માટે પહેલાની જેમ ફાયદાકારક રહ્યું નથી. એક સમય હતો જ્યારે ભારતીય પ્રવાસીઓ અને એનઆરઆઈ લોકો જ્યારે અમેરિકાથી ભારત આવતા કે પરિવારો સાથે આવતા, ખાસ કરીને અમેરિકા જઈને જે બ્રાન્ડેડ કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, ગેજેટ, આઈફોન જેવી મોંઘી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા હતા, કારણ કે ત્યાંના ભાવ ભારત કરતાં ઘણા ઓછા ગણાતા હતા. પરંતુ હવે બદલાતા વૈશ્વિક અર્થતંત્ર, અમેરિકી ડોલરના વધતા ભાવ અને વધતી મોંઘવારીને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. હાલમાં અમેરિકી ડોલરના ભાવ રૂપિયા સામે 95ની નજીક પહોંચી ગયો છે અને ભારતીયોની ખરીદ શક્તિ પર સીધી તે અસર કરી રહ્યો છે અને તે અસર બધા જ એનઆરઆઈ માટે જોવા મળી રહી છે. હવે અમેરિકામાં ડોલરનો થતો દરેક ખર્ચ ભારતીયો માટે વધુ મોંઘો સાબિત થઈ રહ્યો છે. વિશ્વભરમાં વધતી મોંઘવારીનો સૌથી મોટો પ્રભાવ અમેરિકા અને યુરોપ જેવા દેશમાં જોવા મળી રહ્યો છે. કોરોનાના મહામારી પછી સપ્લાય ચેઇનમાં આવેલા જે વિપેક્ષ ઊંચા વ્યાજદર અને ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાના કારણે ત્યાં જીવન જરૂરિયાતની લગભગ દરેક વસ્તુ હવે મોંઘી થઈ ગઈ છે. અમેરિકામાં ગ્રોસરીથી લઈને રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ સુધીના ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જેમના કારણે ભારતીય પ્રવાસીઓ માટે પહેલાની સરખામણીએ શોપિંગનું બજેટ હવે ઘણું ઓછું પડી રહ્યું છે. ભારતીય ઉદ્યોગ સાહસિકો અને અમેરિકા જતા લોકો જણાવે છે કે થોડા વર્ષો પહેલા જે વસ્તુઓ ખૂબ જ સસ્તી લાગતી હતી તે હવે ડોલરના મજબૂત થતા જ ભાવને કારણે ખૂબ જ મોંઘી લાગે છે. પહેલા જે પરિવાર અમેરિકા જઈને હજારો ડોલરની ખરીદી કરતા હતા તેઓ હવે ગણતરીપૂર્વક ખર્ચ કરી રહ્યા છે. ઘણા લોકો હવે માત્ર જરૂરી વસ્તુઓ જ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે અને ભારત લાવી રહ્યા છે, કારણ કે અમેરિકામાં ખર્ચાયેલા દરેક ડોલર પાછળ ભારતમાં વધુ રૂપિયા ચૂકવવા પડે છે. ખાસ કરીને આઈફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટના મામલે પણ હવે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. એટલે અમેરિકાથી આવતા પહેલા, કોઈ પણ વસ્તુ લાવતા પહેલા ખાસ નોંધ લેવી ખૂબ જરૂરી છે. પહેલા લોકો ખાસ કરીને અમેરિકાથી આઈફોન લાવવાનું પસંદ કરતા હતા, કારણ કે ત્યાંના ભાવ ભારતમાં જોઈએ તો તેના કરતાં ઘણા ઓછા હતા. પરંતુ હવે ભારતમાં મળતા ડિસ્કાઉન્ટ, બેંક ઓફર, કેશબેક, ઈએમઆઈ વિકલ્પો અને તહેવારો દરમિયાન મળતા સેલના કારણે અમેરિકાની સરખામણીએ ભાવનો તફાવત લગભગ ખતમ થઈ ગયો છે. ઘણી વખત ટેક્સ અને કરન્સી કન્વર્ટનો જે પણ હોય તે પછી ભારતમાં જોઈએ તો ખરીદેલો આઈફોન વધુ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત ભારતમાં જે ઓફિશિયલ વોરંટી અને સરળ સર્વિસનો લાભ મળી રહે છે. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ જોઈએ તો રૂપિયો નબળો પડવાથી આયાતી વસ્તુઓ વધુ મોંઘી બની જાય છે. તેમાં ખાસ કરીને ક્રૂડ ઓઇલ, ટેકનોલોજી પ્રોડક્ટ્સ, મશીનરી અને ખાતરનો સમાવેશ થાય છે. આયાત ખર્ચ વધતા ભારતમાં પણ મોંઘવારી વધે છે. બીજી તરફ વિદેશ પ્રવાસે જતા ભારતીયો માટે હોટેલ, ભોજન, ટ્રાન્સપોર્ટેશન અને શોપિંગ જેવા ખર્ચમાં ભારે વધારો થાય છે. એટલે કે અમેરિકામાં વસ્તુઓનો ભાવ એક સરખો હોવા છતાં ભારતીયો માટે તે રૂપિયામાં વધુ મોંઘી બની જાય છે. અને વિશેષજ્ઞો કહે છે કે અને સલાહ પણ આપે છે કે માત્ર શોપિંગના હેતુથી અમેરિકા જવાનું આયોજન કરવું આર્થિક રીતે યોગ્ય નથી અને કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભારતીય બજાર અને અમેરિકા બજાર વચ્ચે ભાવની સંપૂર્ણ સરખામણી કરવી ખૂબ જરૂરી તમારા માટે બની જાય છે. આજકાલ જોઈએ તો ભારતીય ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ માર્કેટમાં પણ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સારી ઓફર સાથે ઉપલબ્ધ થઈ છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે અંધાધૂંધ ખરીદી કરતા પહેલા એક્સચેન્જ રેટ, ટેક્સ, ટ્રાવેલ ખર્ચ અને વૈશ્વિક મોંઘવારીને ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે માત્ર ડોલરમાં સસ્તો દેખાતો ભાવ હકીકતમાં રૂપિયામાં ઘણો મોંઘો પડી શકે છે. બદલાતા વૈશ્વિક અર્થતંત્ર અને કરન્સીના ઉતાર ચઢાવ વચ્ચે હવે ભારતીય ગ્રાહકો માટે ભારતમાં જ ખરીદી કરવી વધુ સમજદારી ભર્યું અને બચતકારક વિકલ્પ બની રહ્યું છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.